પાલનપુર તાલુકાના ટાકરવાડા ગામે સોનાની દુકાનમાં થયેલી ચોરીનો ગઢ પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો છે। સીસીટીવી ફૂટેજ અને સઘન તપાસના આધારે પોલીસે ગામના જ એક શખ્સની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કર્યો છે। ગઢ પોલીસ મથકની હદમાં આવતા ટાકરવાડા ગામે ગત ગુરુવારે ચોરીની ઘટના બની હતી। આ ગામમાં જૈન દેરાસરની સામે આવેલી કાંતિભાઈ વરદાભાઈ સોનીની દુકાનનું તાળું તોડી કોઈ અજાણ્યો તસ્કર ચાંદીના દાગીના અને સિલાઈ મશીન મળી કુલ ₹53,400ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। આ બાબતે કાંતિભાઈ સોનીએ રવિવારે ગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ ડીજે રાજપૂત અને તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। જોકે ગઢ પોલીસે ટાકરવાડા ગામે અને આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરી શંકાસ્પદ હિલચાલ પર નજર રાખી હતી। તપાસ દરમિયાન પોલીસને સફળતા મળી હતી અને કલ્પેશજી ઉર્ફે પ્રકાશજી વિનોદજી ટાકરવાડિયા ને આરોપી પાસેથી પોલીસ ₹23,200ની કિંમતના ચાંદીના દાગીના કબજે કર્યા હતા। વધુ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી તેણે ચોરી કરેલું સિલાઈ મશીન ગામની ઝાડીઓમાં સંતાડ્યું છે। પોલીસે સ્થળ પર જઈને ₹5,000ની કિંમતનું સિલાઈ મશીન પણ રિકવર કર્યું છે। ગઢ પોલીસે હાલ આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે।